Hello Ahmedabad, this is Shrey Shah. We welcome Dr. Milind Akhani. He's super specialist in gastro, HPB, gastro-onco, and he is a liver transplant surgeon. He has done his super specialty from Jaipur. આ જે લીવર ટ્રાન્સપ્લાન્ટ છે એ સેફ છે? સો ઇનિશિયલી જે પરસેપ્શન હતું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ સ્ટીલ ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સર્જરીઝ અને મોસ્ટ કોમ્પ્લિકેટેડ સર્જરીઝ કહી શકાય. બટ બિકોઝ એ ટેકનિક્સ ને બધું ઇવોલ્વ થયું છે, રિસન્ટલી ધ રિઝલ્ટ્સ હેવ બીન વેરી ગુડ. જે તકલીફો પહેલાં પડતી હતી એ તકલીફો હવે નથી પડી રહી. આ લીવર ફેલિયર કઈ રીતે થઈ શકે છે, એના કોઝિસ કયા કયા હોય? આલ્કોહોલ ઇન્ટેકના કારણે લીવર ડિસીઝીસ વધારે થતા હોય છે, જે સાચું છે. બટ આજના ટાઈમમાં ઇટ ઇઝ નોટ ધ ઓનલી કોઝ કે લીવર ફેલિયર કરે, કે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ, આલ્કોહોલ લીધા વગર લીવર ફેલિયર કે લીવર સિરોસિસ થવું બેઝિકલી. તો એના મૂળભૂત કારણ આપણે જે રૂટીનલી જે ડાયટ આપણે હાઈ ફેટી ડાયટ લઈએ છીએ, જે કોલેસ્ટ્રોલ વધે છે, અમુક મેટાબોલિક ડિસઓર્ડર્સ છે કે જેના કારણે લીવર ફેલ થઈ શકે છે. લોકોને એવું થાય છે કે અમે તો ક્યારે લાઈફમાં આલ્કોહોલ લીધું નથી છતાં બી કેમ લીવર સિરોસિસ થયું. તો એનું કારણ છે આપણી ડાયટ, લાઈફસ્ટાઈલ, જે અત્યારે ઓબેસિટી કે જે આપણે મોટાપણું જેને કહીએ. તો આ બધા ફેક્ટર્સ ભેગા મળીને એક લીવર ડિસીઝ કરે છે બેઝિકલી.